સો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? તો સૌ પ્રથમ તો તમામ મિત્રોને હે ને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. ફરી એકવાર નવો વ્લોગ આવી ગયો છે, મસ્ત મજાનો ધમાકેદાર વ્લોગ. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડીને આ વ્લોગને શરૂઆત કરીએ. તો ફરીથી એકવાર તમે તૈયાર થઈ જાઓ. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તો મિત્રો, વ્લોગની શરૂઆત થાય છે કંઈક આપણા જેડી, આપણા કિંગ સાથે. હવે કિંગ સાથે ફાઇનલી આપણે છે ને સરપ્રાઈઝ વ્લોગ આવી ગયો છે. સરપ્રાઈઝ વ્લોગ તમે કેદીનો ઇંતજાર કરતા હતા ને, સરપ્રાઈઝ વ્લોગ આવી ગયો છે. સરપ્રાઈઝ વ્લોગમાં એવું હોય ને, રિવીલ કરી દીધું. હા, તમે થંબનેલ જોઈને તો આવ્યા હો, મને ખબર છે. ફેસબુકમાં આવો ને તો જ તમને ખબર નહીં હોય. તો ચાલો મિત્રો, રિવીલ કરીએ આપણે સરપ્રાઈઝ વ્લોગ. કારણ કે આપણે આમાં જીપીએસ ફિટ કરાવવાનું હોય. જીપીએસ હા મિત્રો, આપણે માપિયાનું જીપીએસ બુક કરાવ્યું છે. તો ફાઇનલી આજ ફિટ કરવા છીએ. તો મેં કીધું હાલો હવે છે ને બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખી. તો ચાલો, પહેલાં તો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને પછી મારા પપ્પા છે ને આવે ને એટલે જાય બીજું હું. મિત્રો આપણે છે ને આપણે જેડી લાઈન નીકળી ગયા. અહીંયા આપણે કોઈ દુકાન દાખલા કરવા જતા ને ત્યાં નીકળી ગયા. કારણ કે આપણે જીપીએસ ફિટ કરવાનું તમને જણાવ્યા મતલબ મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તો આપણે જે ખાપિયામાં છે ને દોરી બાંધી દોરી છે નહીં તો હાલો દોરી બાંધીએ અને પછી આપણે જઈએ. મિત્રો આપણે જેડી લઈને આપણે ભૂકી ગયા અહીં માફિયા ઓસ્ટો સ્ટેરિંગ આપણે ફિટ કરાવવા. તો મસ્ત મજાનું આપણે જોઈ રહ્યું આપણું સ્ટેરિંગ ને અત્યારે બીજા ટ્રેક્ટરમાં ફિટ થઈ રહ્યું છે. આપણા ટ્રેક્ટરનો પછી વારો હોય. તો ચાલો સિનેમેટિક એન્જોય કરો. મિત્રો આ સાઈડ છે ને સ્ટેરિંગ કાઢીને વાયરિંગનું કામ ચાલુ થઈ ગયું હવે. બાકી પહેલાં 5105માં લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. આ સાઈડ વાયરિંગ છે અને બીજું હું તમને બધી એસેસરીઝ દેખાડું. તો સ્ટેરિંગ ને બધું અહીંયા પડ્યું છે, તમે જોઈ લો. બાકી આથી જો ફિટ કરવાનું ચાલુ હોય. બાકી પંજાબી અને માયક કાલ જ પડ્યા હજી નવા, તમે જોઈ શકો છો. જોઈ લો એટલે મિત્રો મસ્ત મજાનું આમાં સ્ટેરિંગ લાગી ગયું હોય, જોઈ શકો છો. અહીંયા ડિસ્પ્લે લાગીએ હવે. તો પહેલાં સ્ટેરિંગ લાગી ગયું હોય, તમે જોઈ શકો છો. બાકી વાયરિંગમાં જો તમને ક્યાંય ખબર નહીં પડે. અત્યારે છે ને એન્ટીના લાગી ગયું હોય અને અત્યારે આપણે ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમ નીકળે છે. બાકી આ સાઈડ છે ને એક કેમેરો પણ છે, દેખાય આવું છે. તો હવે છે ને આનું લગભગ 70% કામ પૂરું થઈ ગયું પછી આપણું ટ્રેક્ટરનું લાગીએ. તો અત્યારે આપણા ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમ કાઢી રહીએ છીએ. તો અહીં છેડા નીકળે છે, આપણે ફટાફટ મ્યુઝિક સિસ્ટમ એટલે મિત્રો આ સાઈડ છે ને ડિસ્પ્લે લાગવાનું કામ ચાલુ થઈ ગયું, તમે જોઈ શકો છો. અને ઓલી સાઈડ એન્ટીનાનું કામ આવી ગયું છે, એન્ટીનાના હોલ કરી રહ્યો છે. આ સાઈડ જો ડિસ્પ્લે લાગી ગઈ છે. એટલે મિત્રો આપણા ટ્રેક્ટરમાં જીપીએસ લાગવાનું સ્ટાર્ટ થઈ ગયું. આપણું સ્ટેરિંગ કાર્ડ નાખ્યું, તમે જોઈ શકો. નીકળે મિત્રો, સોરી ભૂલ થઈ ગઈ મારી. અને આ ટ્રેક્ટરમાં છે ને એકદમ મસ્ત મજાનું લાગી ગયું, તમે જોઈ શકો છો. જો માપિયાનું સ્ટેરિંગ ને આ સાઈડ છે ડિસ્પ્લે, તમે જોઈ શકો છો. એન્ટીના લાગી ગયો હોય. તો આવું છે મિત્રો. હજી થોડુંક વાયરિંગ બાકી છે આમાં, બાકી કમ્પ્લીટ થઈ ગયું ઓલ ડન. મિત્રો આપણે ટ્રેક્ટરમાં કેમેરો ફિટ થઈ ગયો હોય અને અત્યારે છે ને આપણા ટ્રેક્ટરના ડેશબોર્ડ છે ને એનો આ સ્ક્રૂ છે ને ખરીદતા. તો આપણે અહીં કાકાને જવાનું છે ગળિયાટ, ઠીક છે બુકિંગ કરશું. ચાલો અત્યારે આપણે આ સ્ક્રૂ લેવા જઈએ અહીં. ચાલો જઈએ. મિત્રો આપણે છે ને ખીલાત નથી દેતા, પછી આપણે જુગાડ કરી લીધો. અને અત્યારે છે ને આપણે સ્ટેરિંગનું કામ હાલી રહ્યું છે. અત્યારે છે ને અહીંયા ડિસ્પ્લેનું કામ હાલી રહ્યું છે. તો અહીંયા સ્વિચ નાખી દીધી છે. આવું બધું છે. સ્ટેરિંગમાં મોટર લાગી જાય છે. અત્યારે આપણી સાઈડ છે ને આપણા ટ્રેક્ટરમાં એન્ટીના લાગી ગયું અને અત્યારે છે ને ટેબ્લેટ લાગી રહ્યું છે. તો અત્યારે લગભગ કામ બાકી આ સાઈડ આપણો કેમેરો પણ લાગી ગયો, મસ્તીનો લાગ્યો. બાકી સ્પીકર ને બધું કાઢી નાખ્યું. સ્ટેરિંગ લાગી ગયું મસ્ત મજાનું અને
બીજું તમને આ પછી દેખાય. ચાલો મિત્રો. અત્યારે હે ને આપણા મેપીનું હે ને એન્ટીના લાગી ગયું છે, સ્ટેરિંગ લાગી ગયું છે, કેમેરો લાગી ગયો છે, હવે ખાલી ટેબ્લેટ હોલ્ડર પણ લાગી ગયું છે. આપણે અત્યારે માઇક ફિટિંગ સિસ્ટમ હાલે છે અને ડિસ્પ્લે અને થોડુંક બે વાયર નાખવાનું છે. બાકી હોલ્ડર કામ થઈ ગયું. બાકી સિસ્ટમમાં થોડુંક છે ને નાખવાનું હોય ટ્રેક્ટરમાં આપણે. એ તમને જો સિસ્ટમ સેટિંગ થાય છે. ચાલો તમને દેખાડું. મિત્રો આપણા ટ્રેક્ટરમાં સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે, જોઈ લ્યો. ફાઇનલી મિત્રો આપણે મેપીનું ટી શર્ટ મળી ગયું. કારણ કે 3 લાખની સિસ્ટમ નાખી છે તો ટી શર્ટ ફ્રી આવ્યું છે. ફોટા પાડવાના છે મસ્ત મજાની. આપણે ટી શર્ટ મારી લીધું હોય ને આ સાઈડ આપણું હે ને કામ ઓલ ડન થઈ ગયું. ખાલી છે ને આપણે સિસ્ટમ ચેક કરવા જવાનું છે. તો ચાલો મિત્રો જઈ સિસ્ટમ ચેક કરવા અને તમને ધ્યાન દેને મળીએ. મિત્રો જીપીએસ લાગી ગયું અને અત્યારે 2 ટ્રેક્ટર લાઈનમાં લાગી રહ્યા છે. તમે જોઈ શકો છો. આમાં લોગાનંદ મેરા ભરત તો અત્યારે અહીંયા માથી જો બેને બોનટ ઉપર જોઈ લો મિત્રો લાગી ગયા છે જીપીએસ ફાઇનલી. માપિયાનો લગો લાગી ગયો તો ડિસ્પ્લે પણ લાગી ગઈ છે. તો આપણે છે ને એક ફોટો લઈ લઈએ મસ્ત મજાનો થંબનેલ પછી મળીએ. અત્યારે આપણે પૂરી ગયા છે આપણા શું કહેવાય લોકેશન. અહીંયા ચાહનું ભાઈ બધું સેટિંગ હાલે છે. તો અહીંયા 2 સ્ટેશન લાગી ગયા તમે જોઈ શકો છો. નાઈ રે બેટરી તો બાકીનું ડિસ્કશન થઈ ગયું. બાકી જો અહીંયા હે ને સેટિંગ હાલે આપણું ટ્રેક્ટરમાં પડ્યું હોય માઇક પાછળ ફિટ કરી દીધા હે. તો ચાલો ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટરનું ટેસ્ટિંગ હાલી રહ્યું છે. તમે જોઈ શકો છો. ભાઈને જે સેટિંગ કરવામાં એક વાર લાગે તો વાંધો એ બી લાઈન દેવા જાય છે. લગભગ એ લાઈન તો લગભગ ગઈ દીધી. હવે છે ને અહીંથી સીધા લગભગ 2 લાઈન દેવા જાય છે. ઈ કરવા કરું મિત્રો એ બી લાઈન દઈ દીધી છે ને હવે એકનું જાય છે. મિત્રો જોઈ લ્યો. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો આપણે ટ્રેક્ટરની ટેસ્ટિંગ થઈ ગઈ છે એકદમ ડન. અને માપિયાનો લોગો છે મિત્રો અને માપિયાનું એડપ્ટર છે, માપિયાની ડિસ્પ્લે છે. બીજું તમારે શું જોયું એક કેમેરો છે મિત્રો. કેમેરો જે આપણે આમાં ટેસ્ટિંગ નથી કર્યું, ઉમાં કર્યો હોય. હવે છે ને ઉમાં છે ને થાય છે ભાઈ ટેસ્ટિંગ બધું. બાકી તો તમને કાલના બ્લોગમાં જોવા મળી જશે મિત્રો જો ઉમાં ટેસ્ટિંગ થાય છે કન્ટિન્યુ. મિત્રો હવે પાંચિયા લા મારી દીધા છે પવનના ટ્રેક્ટરમાં. ને આપણું ટ્રેક્ટર હજી છે ને સેટિંગ કરે છે. બાકી જીપીએસના ચાહ જોઈ લે હવે દોરીને તમને મિત્રો આનો ચાહ દેખાડું. હવે લો મિત્રો રેડી ને. અને આપણે ગયા તો ફાંકી લેવા. ફાંકી મસ્ત મજાને આવી ગયા. અને આપણું ટ્રેક્ટર છે ને કરે છે સેટિંગ. ઓલું રંધાનું નહીં કરે એ ખબર નહીં. ચાલો મિત્રો આગળ. તો ફાઇનલી મિત્રો જો ઓટો સ્ટેરિંગ લાગી રહ્યું છે. સ્ટેરિંગમાં ક્યાંય હાથ નથી. અને ડિસ્પ્લેમાં જોઈ લો આ તો બધું આપણે સેટિંગ દેખાડે છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે એક લાઈન મારી ભાઈ એ લાઈન મારી દીધી છે. અને વાંચી આપણું બેસ્ટ સ્ટેશન. બાકી
ચાલો બી લાઈન મારી ફાઇનલી મિત્રો જોઈ લો. જો મારા એક હાથ અહીંયા અને એક હાથ કેમેરામાં લાઈટ ચાલુ કરી લઉં. જોઈ લો મિત્રો 1 મિનિટનો હાલો ભાઈ આવી આપણી ડિસ્પ્લે અંધારું થઈ ગયો. ઓકે દેખાડા નહીં મિત્રો.